હેલો બ્યુટીફુલ પીપલ, તો તમારું સ્વાગત છે આશુની મેજિકલ દુનિયામાં. તો આજથી મેં એક નવી શરૂઆત કરી. હા, યુટ્યુબ વિડીયોઝ બનાવવાની. તો મેં ઘણું વિચાર્યું કે હું કઈ બાબત ઉપર વિડીયોઝ બનાવીશ. આપણાને જે શોખ હોય, આપણી અંદર જે ખુશી હોય જે કરવાથી, એ જ કામ પહેલાં સ્ટાર્ટિંગ માટે કરવું જોઈએ ને. તો મેં બી એ જ કર્યું અને મેં મારો પહેલો વિડીયો બનાવ્યો મહેંદીથી. તો મહેંદી માટે મને એક વ્યક્તિ જોતું હતું કે જેના હાથમાં હું મહેંદી લગાડી શકું. તો એ વ્યક્તિ મેં ચારી બાજુ ગોઈતું પણ મને કોઈ ન બતાણું. પછી મને યાદ આવ્યું કે બગલ મેં છોલા અને ગામ મેં ઢીંઢોરા. તો હા, મેં મારી બાજુમાં જોયું તો મારી બાજુમાં બેઠેલી હતી મારી બેન. તો મેં એને કીધું, હાલ તને હું આજ મહેંદી લગાડી દઉં. પહેલાં તો એને મને શક ભરીની ગાતી જોઈ. પછી એને એમ થયું કે આ મને કઈ રીતે મહેંદી મૂકવા, આ તો ક્યાંથી ચાલુ ગયો છે કે મારી બેન મને મહેંદી મૂકવાનું કહે છે. બટ એ છે ક્યુટ, એ માની ગઈ. અને તો એને તો ખબર જ નથી કે હું આજ શું કરવા માંગુ છું. અચાનક હું વિડીયો ચાલુ કરવા માંડી ને મહેંદી લગાડવા માંડી. તો એ મને પૂછ્યું કે આ શું કરસ, મહેંદી માટે વિડીયો કેમ ઉતારે છે. તો પછી મારે એને મારી બધી હકીકત સામે રાખવી પડી ને મેં કીધું કે ભાઈ મારે યુટ્યુબ વિડીયોઝ બનાવવા છે, એના માટે થઈને હું તને મહેંદી લગાડી દઉં છું. પછી એ સમજી ગઈ અને એને ખબર પડી કે ઓહ, આ તો એના કામ છે. એટલા માટે થઈને એની મને મહેંદી માટે કીધું ને એને મને એટલી લુચ્ચી નજરથી જોઈ. એ આ શબ્દ સાંભળશે કે મેં એને લુચ્ચી કીધી. આગળ તો તમને સમજદાર છો કે મારો દર્દ તમે સમજી જાશો. હવે મહેંદી મેં શરૂ કરી ને મસ્ત સ્ટેન્ડ પર ફોન રાખી વિડીયો ઉતારતી હતી. પહેલાં સ્ટેન્ડ ક્યાં રાખવું એ મગજમારી કરી અને પછી સ્ટેન્ડ એની જાત બતાવી. અને મારા ફોન એ બંને વચ્ચે શું ઝઘડો થયો અલ્લાહને ખબર. પણ એ બંને ટકતા જ નહોતા. ફોન રીએ તો સ્ટેન્ડ પડે, સ્ટેન્ડ સરખું રાખું તો ફોન પડે. પછી હું તો છું જ માસૂમ. હા, મેં મારી માસૂમિયતથી મારી બેનને કીધું, અલ્લાહને પકડ ને ફોન યાર, આ ફોન તો રહેતો જ નથી. જેવી રીતે મારી જિંદગીમાં ખુશી નથી ટકતી એવી રીતે જ મારી બેનના હાથમાં ફોન ન ટક્યો. પછી મેં મારા મગજની બત્તી જગાવી ને મારા આસપાસ બધી બાજુ નજર ફેરવી. એક બાજુ ભાઈ હતો, જો તમારું કામ કરશે જ નહીં કોઈ દી. બીજી બાજુ પપ્પા, પપ્પા ન કહેવાય. ત્રીજી બાજુ હતા મારા સુખ દુઃખના સાથી ને એને મેં પ્યારથી બોલાવ્યા કે એજી ઓજી અહીંયા આવો ને. એ તો કાયમ ઘા આવ્યા. પછી જેમ કે તમને ખબર જ છે હું તો છું માસૂમ. હા, તો મેં મારી માસૂમિયતથી વળી એને કીધું અને એ પીગળી ગયા અને ફોન પકડી વિડીયો ઉતારવા લાગ્યા. પછી એને તો પોતાની ક્રિએટિવિટી બતાવી, ઝૂમ કરીને બધી બાજુએથી વિડીયો ઉતાર્યો. હવે ઘણી વાર પકડ્યા પછી એને ધીમેથી મને પૂછ્યું, હજી કેટલી વાર લાગશે. અને મેં એને પૂરી મહેંદી થવાને બદલે એમ કહી દીધું કે હજી તો પાછળ બી લગાડવાની છે, હજી તો આગળ બી ઘણી બાકી છે. ને હું રહીને સચ્ચાઈની મૂરત, જો કે મેં લગાડી નથી દીધી. હું એટલી બધી પીડાઈ નથી કે હું એને મારી બેનને એટલી બધી મહેંદી લગાડી દઉં. અને એ બી થાકી ગઈ હતી. સોરી, મારી જીભ અચકચાઈ છે આજ તો. તમે સમજી શકો છો, પહેલો વિડીયો છે તો થોડીક ગભરાટ તો થાય જ ને, એટલા માટે. ઓકે, બાકી સમજદાર છો તો સમજી જાજો. ઓકે, ચલાવી લેજો. હા, તો હવે ક્યાં હતા આપણે? હા, તો હું તો છું જ સચ્ચાઈની મૂરત, તો મેં મારાથી કહેવાઈ ગયું. હજી તો પાછળ લગાવવાની બાકી છે, જો કે મેં લગાવી તો નથી દીધી. તો એમને તો આ સાંભળી ને ફોન મૂકી દીધો ને પોતે વયા ગયા. હવે મેં મારી જાતને પૂછ્યું કે હવે કરશો શું. પહેલાં તો સ્ટેન્ડે દગો દીધો, પછી તો મારી બેનને દગો દીધો, પછી તો મારા હસબન્ડને દગો દીધો. તો હવે હું માસૂમે મારા હાથમાં એક હાથથી મહેંદી લગાડી, એક હાથથી ફોન પકડ્યો. પણ ફોન ને મહેંદી બંનેના કોન્ટેક્ટ સરખા નહોતા, તો બંને એકાબીજાને કવર કરતા ન હતા. પછી આ મારી સ્ટ્રગલ જોઈને મારી બેનને આવી ગયો મારી પર એમ. તો એને મને પ્યાર ભરી અવાજથી કહે, લાવ હું પકડું છું. હવે મને થઈ ગઈ ખુશી. પણ મેં કીધું આ ફટકે ને એના પહેલાં ગાયમ ગા મૂકવા માંડો મહેંદી. તો પછી ગાયમ ગા મહેંદી મૂકવા માંડી. તમે જોવો જ છો કઈ રીતે મેં ગાયમ ગા આડી નવરીને
સીધી બાજુથી મૂકીને ઉપર આડી બાજુથી મૂકીને બધી રીતે મેં ફટાફટ એને મહેંદી મૂકી અને ફાઇનલી મેં મારી મહેંદી પૂરી કરી. હાઈસ પહેલા જ વિડીયોમાં મને બધાએ ગાંડી કરી. હવે જોઈએ આગળ શું થાય છે. બાકી હું તો છું જ ને એમાં શું. તો થેન્ક યુ સો મચ મારા વિડીયોઝ જોવા માટે. આવા બીજા વિડીયો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. અલ્લાહ હાફિઝ.